બોટાદના પેલાલપુર ગામે પીજીવીસીએલના કર્મચારી પર થયેલા હુમલાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી। પીજીવીસીએલ કર્મચારીએ બરવાડા પોલીસ સ્ટેશનમાં પંકજ ચાવડા અને હરીશ ખોદડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, જેના આધારે બરવાડા પોલીસે બંને આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે પેલાલપુર ગામે બરવાડા પીજીવીસીએલના કર્મચારીઓ બાકી વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગયા હતા અને આ સમયે પંકજ ચાવડા અને હરીશ ખોદડાએ બરવાડા પીજીવીસીએલ કચેરી ખાતે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા વિનોદ ડામોરને ડાફો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી બંને આરોપી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી બરવાડા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વિગતમાં એમ હતું, અમારે ડામોરભાઈ કરે છે જે આપણે બાકી બિલની ઉઘરાણી માટે પોલારપુર ગામે ગયા હતા। પોલારપુર ગામે જે ભાઈ સાથે આપણે એમની વાતચીત ચાલતી હતી બિલની ઉઘરાણી માટેની, પણ ત્યાં બીજા બે ઈસમો દ્વારા એમના ઉપર ગાળાગાળી થઈ, તેમજ એમનો કોલર પકડી 2-3 લાફા અને એવી રીતે મારઝૂડ જેવી બનાવ બન્યો। તેના અનુસંધાને અમે આજ રોજ બધા કર્મચારીઓ સાથે મળીને બરવાડા પોલીસ સ્ટેશન આવ્યા છે અને એની પરની એટ્રોસિટી તેમજ આપણે ગુનો દાખલ કર્યો।